અમદાવાદ શહેરના નિકોલમાં ગોપાલ ચોક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ. ગટર લાઇન તૂટતા રસ્તા પર ફરી વળ્યા પાણી. રોડ પર ગટરના પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સ્થાનિકોએ એમસીને ફરિયાદ કરવા છતાં નિરાકરણ નહીં. વલસાડના કપરાડા નજીક હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. જોગવેલ ઘાટ પર ટ્રક ખોટકાતા નાસિક હાઈવે અને અનેક ટ્રકોની લાંબી કતારો લાગી. 5 કિલોમીટરથી લાંબા ટ્રાફિક જામને લઈ તંત્રએ વાહન વ્યવહાર યથાવત કરવા કામગીરી કરી. બગડાટી. પહેલા જ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. લોકો કમરસમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. અનેક વિસ્તારમાં ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયા. પુણેમાં જોરદાર પવન સાથે ખાબકેલા વરસાદથી પુણેવાસીઓએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. શહેરના પાર્વતી, ડેકન, પાષાણ અને પુણેના અન્ય ભાગોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ. વીરબાજી પાસલકર પુલ પાણીમાં ડૂબ્યો. પુણેના વડગાંવ બુદ્રુકમાં પુલ નીચે પાણી જમા થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. નોકરી ધંધાથી છૂટતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હોવાના દ્રશ્યો આવ્યા સામે. પુણેમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદના પગલે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પુણેમાં ચોમાસાના પ્રવેશની સાથે ખાબકેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું. ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે ચરેલ ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું. દળવીકાના વડાળા ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો. ચરેલ ગામે પણ અંદાજિત 1.5 ઇંચ વરસાદ વરસ્યો. જામનગરના જામજોધપુર પંથકમાં વરસાદ વરસ્યો. કલ્યાણપુર અને શેઠ વડાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. ભારે બફારા વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ગરમીથી મળી આંશિક રાહત. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. પ્રી મોન્સૂનને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. અમરેલીના ધારી પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. ધારીના ખીચા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે કેટલાક સ્થળે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના બાવીશી ગામે અનરાધાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી. માત્ર 15 મિનિટ પડેલા વરસાદથી સીમ વિસ્તાર પાણી થયો. ચોમાસા પહેલા જ નદીઓમાં આવક શરૂ થઈ. છોટાઉદેપુરની સાપણ નદીમાં આવ્યા નવા નીર. 8 તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઉમઠીની સાપણ નદીમાં આવ્યા નવા નીર. ડાંગના ગિરિમથક સાપુતારામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ બન્યો. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર છવાઈ. વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી. નૈઋત્યનું ચોમાસું અને પ્રી મોન્સૂનને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. મહારાષ્ટ્રના પુણે સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું. આવતીકાલે મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર. ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર. ગુજરાતમાં આ વખતે વહેલું બેસી શકે છે ચોમાસું. રાજ્યમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ. 9, 10 અને 11 જૂને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે. જૂનાગઢમાં ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ. મેન્ટેનન્સના કારણે ગિરનાર રોપવે બંધ રહેશે. 21 જૂનથી રોપવે ફરી થશે કાર્યરત. ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાતા નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી. હાલ ડેમમાં પાણીની આવક 94,405 ક્યુસેક અને ટોટલ જાવક 20,520 ક્યુસેક નોંધાઈ. સાબરકાંઠામાં અંગ દઝાડતી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળ્યો. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં ઘટાડો ન થતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની. અમદાવાદ એરપોર્ટ પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેતજો. સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ. પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી હોવાનો વિડીયો મુસાફરે ઉતાર્યો હોવાની ચર્ચા. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. ચોમાસા પહેલા જ અમદાવાદ શહેરમાં ખાડા પડવાનો સિલસિલો શરૂ. રામદેવ ટેકરા 4 રસ્તા પર ટેન્કર ખાડામાં ફસાયું. થોડા સમય પૂર્વે જ કરાઈ હતી ડ્રેનેજની કામગીરી. ક્રેનની મદદથી ટેન્કર બહાર કાઢવાની પડી ફરજ. આણંદના રાવડાપુરા નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાઈ અકસ્માતની ઘટના. પવનચક્કીનું પાંખિયું લઈ જઈ રહેલું ટ્રેલર ડિવાઈડર પર ચડ્યું. સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી. વલસાડના ધરમપુર નજીક લોખંડના પાઇપ ભરેલા ટ્રકે પલટી મારી. અકસ્માતના કારણે ટ્રકની કેબિન દબાઈ ગઈ હતી. સદનસીબે ટ્રકના ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો. પોલીસે અકસ્માતને લઈને જરૂરી કામગીરી હાથ ધરી.
એએમટીએસમાં બેસો તે પહેલા ડ્રાઈવરનું મોં જોઈ લો. એએમટીએસના હેલ્પલાઇન પરથી મુસાફરને મળ્યો હતો જવાબ. અમદાવાદમાં અકસ્માત બાદ મુસાફરે કર્યો હતો ફોન. મુસાફરે કર્યો હતો ફરિયાદી નંબર પર ફોન. અમદાવાદમાં એએમટીએસ બસના અકસ્માત મામલે એએમટીએસના પૂર્વ ચેરમેનનું મોટું નિવેદન. એએમટીએસના ખાનગીકરણ બાદ ચાલકો બેફામ બન્યા. ભાજપના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના હાથમાં એએમટીએસનો કંટ્રોલ હોવાનો આક્ષેપ. એએમટીએસના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ એએમટીએસ તંત્ર આવ્યું હરકતમાં. અમદાવાદમાં શરૂ કરાયો મેડિકલ કેમ્પ. એએમટીએસના ડ્રાઈવર અને કંડક્ટરના હેલ્થ ચેકઅપ શરૂ કરાયા. લાલ દરવાજા એએમટીએસ ટર્મિનલ પર મેડિકલ કેમ્પ શરૂ. આણંદના ચિખોદરાના ધડશાપુરા વિસ્તારમાં રોગચાળો વકર્યો. 4 દિવસમાં અંદાજિત 50 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા. ઝાડા ઉલટી બાદ એક વૃદ્ધા અને 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું. અંદાજિત 24 લોકો અસરગ્રસ્ત અને 6 લોકો સારવાર હેઠળ. જામનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ડિમોલિશનને લઈને રહીશોનો વિરોધ. ડિમોલિશન માટે પહોંચેલી મનપાની ટીમ અને પોલીસ સામે વિરોધ વ્યક્ત કર્યો. જ્યાં સુધી અન્ય મકાનની વ્યવસ્થા નહીં કરાય ત્યાં સુધી ડિમોલિશન નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી. સુરતના કામરેજમાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને મળશે મુક્તિ. કામરેજના એમએલએ અને રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓને રસ્તા પહોળા કરવાની આપી સૂચના. યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવા સૂચન અપાયું. રાજકોટના ધોરાજી શહેરમાં બનતી નલ સે જલ યોજના હેઠળ ટાંકીને લઈ વિવાદ. ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસે મુખ્ય આરોપ. શહેર પ્રમુખ દિનેશ બોરાએ ટાંકીના બાંધકામમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાતું હોવાનો મુખ્ય આરોપ. રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 7માં ઝપાઝપીના દ્રશ્યો. દર્દીને યોગ્ય સારવાર ન અપાઈ હોવાનું પરિવારજનોનો આરોપ. પરિવારજનોએ તાત્કાલિક સારવાર આપવાનું કહેતા તબીબે સારવારની ના પાડી. પરિજને મોબાઈલમાં શૂટિંગ ચાલુ કરતા તબીબ ઉગ્ર થયા હોવાનો આરોપ. સુરતમાં બાળકોની સુરક્ષાને લઈને આરટીઓ એક્શન મોડમાં સ્કૂલ વાન ચાલકોને નિયમોનું પાલન કરવા કડક સૂચના અપાઈ. નિયમ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવા સૂચના અપાઈ. ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો વાહન ડિટેન કરાશે. જૂનાગઢમાં દામોદર કુંડની સ્વચ્છતા મુદ્દે કથાકારે કરી ટીકા. જોશીપુરામાં કથામાં શાસ્ત્રી મનોજ દાદાએ ઉઠાવ્યા સવાલ. જૂનાગઢ તંત્રને આડે હાથ લેતા કહ્યું મનપા એક દામોદર કુંડની પવિત્રતા જાળવી નથી શકતી. સુરતમાં નીટની પરીક્ષાનો મુદ્દો એબીવીપીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુંજ્યો. એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રીએ પરીક્ષા નિષ્ફળ થવાના એનટીએ પર આક્ષેપ કર્યા. નીટની પરીક્ષા પર ઉચ્ચ સ્તરીય કમિટીની તપાસ કરાવવાની એબીવીપીની માંગ. જામનગરના કિસાન ચોક વિસ્તારમાં હડકાયા શ્વાને 10થી વધુ લોકોને બચકા ભર્યા. તમામ લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા. હડકાયા કૂતરાના ત્રાસથી લોકો ત્રસ્ત બન્યા. કૂડો હટાવવા જતા 7મા માળેથી પટકાતા થયું મોત. ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં બની ઘટના. પગ લપસી જતા નીચે પટકાયા હોવાનું પ્રાથમિક અનુમાન. સુરતમાં મોટા વરાછામાં રફતારનો કહેર. પૂરપાટ ઝડપે આવતી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 6 લોકોને ઉડાડ્યા. અકસ્માતમાં મહિલા સહિત 3 લોકોના મોત નીપજ્યા. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના વરવાળા દરિયા કિનારેથી કરોડોનો ચરસનો જથ્થો મળ્યો. ₹16 કરોડની કિંમતના ચરસના 30 પેકેટ મળ્યા. બિનવારસી ચરસના જથ્થા મામલે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અગાઉ પણ દરિયા કિનારેથી મળ્યો હતો નશાનો સામાન. જૂનાગઢમાં ટ્રાવેલ્સમાં કુરિયર દ્વારા મંગાવાયેલો ગાંજો ઝડપાયો. છેલ્લા કેટલાક સમયથી ગાંજાના પાર્સલ કરીને વહેંચાતો હતો ગાંજો. પોલીસે બાતમીના આધારે મોપેડમાં રાખેલો ગાંજાનો જથ્થો ઝડપ્યો. વલસાડના વાપીમાંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ. એસઓજી પોલીસે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી. આરોપી મૂળ કર્ણાટકનો હોવાનું ખુલ્યું. મહેસાણામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત બહુચરાજીની મુલાકાતે પહોંચ્યા. માં બહુચરના દર્શન કરી મહેસાણા જિલ્લા કલેક્ટર અને સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી. બહુચરાજી મંદિરના નવીનીકરણને લઈને ચર્ચા કરાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મંદિરના નવીનીકરણને લઈને થશે ખાતમુહૂર્ત. નવસારી એલસીબીએ 2 લાંચિયા પોલીસ કર્મીઓની કરી ધરપકડ. ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયાની કરી હતી માંગ. બંને આરોપી લાંચના 89,000 રૂપિયા લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા. ગોંડલમાં અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણીનો વિડીયો વાયરલ. ગણેશ જાડેજાના વિવાદ અંગે ખાર રાખી સિદ્ધરાજસિંહ ઝાલા નામના વ્યક્તિએ વિડીયો બનાવ્યો. વિડીયોમાં વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરી. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી. કચ્છના અંજારમાં 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસે ગણતરીના કલાકમાં 3 કિશોર સહિત 9 સામે ગુનો નોંધી 7ની કરી ધરપકડ. તપાસમાં કર્મચારી પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો.
વલસાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ હત્યા. પરિણીતાના પતિએ અન્ય યુવાન સાથે સંબંધના વહેમમાં નિપજાવી હત્યા. યુવકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો. 4 દીકરીઓના પિતાની હત્યા થતા પરિવાર નોંધારો બન્યો. ખેડાના કપડવંજમાં એસએમસીએ રેડ પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પુલ પરથી લઈ જવાઈ રહેલો દારૂનો જથ્થો ઝડપી 2 આરોપીની કરી ધરપકડ. 1 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી કાર્યવાહી કરી. ડાંગમાં ઢોંગી આંબા ગામ નજીક લાકડાની તસ્કરી અટકાવવા ગયેલા 8 વનકર્મીઓ ઉપર 300 લોકોના ટોળાનો જીવલેણ હુમલો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વનકર્મીઓને સારવાર અર્થે ખસેડાયા. ઢોંગી આંબાના વન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સુરતના પાંડેસરામાં લૂંટના ઇરાદે એક શ્રમિક પર જીવલેણ હુમલો. આરોપીઓએ ફરિયાદી પાસે મોબાઈલ અને રોકડ ઝૂંટવાનો પ્રયાસ કર્યો, જેનો પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સુરત પીસીબીને મળી મોટી સફળતા. કિન્નર બનીને દારૂ સપ્લાય કરતા 2 સહિત 5 આરોપી ઝડપાયા. આરોપીઓ પાસેથી 204 દારૂની બોટલો સાથે રિક્ષા અને બાઇક સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. અમદાવાદમાં છેતરપિંડી આચરનારા તબીબ સહિત 2 આરોપીની ધરપકડ. એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપી આચરતા ઠગાઈ. ફરિયાદી પાસે 5 કરોડથી વધુનું કરાવ્યું હતું રોકાણ. અમદાવાદમાં બેંક અધિકારીઓએ પોતે કરેલી એફડીના નાણાં ઉચાપત કરી છેતરપિંડી આચરી. સરસપુર નાગરિક કોઓપરેટિવ બેંકની ગોતા બ્રાન્ચના બેંક મેનેજર અને બેંક ઓફિસર કરી છેતરપિંડી. બંને પર લોન સેક્શન્સ કરાવી પૈસા પડાવતા હોવાનો લાગ્યો આરોપ. ધોરાજીમાં ચોરી કેસમાં 2 આરોપીની કરી ધરપકડ. પાલિકા સંચાલિત શાક માર્કેટમાંથી કરી હતી ચોરી. લોખંડની જાળીની ચોરી કરતા થઈ હતી ફરિયાદ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી 27,000થી વધુના મુદ્દામાલ સાથે 2ને ઝડપી પાડ્યા. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતી કાંડ મામલે ફરિયાદ. નાના સેબલિયાની શાળાના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો. સૌરભ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સહિત 7 લોકો સામે ગુનો દાખલ. ખોટા દસ્તાવેજ અને કાગળમાં છેડછાડ કરવાનો છે આરોપ. વડોદરામાં પૂર્વ પીઆઈ સામે લાંચ લેવાનો ગુનો દાખલ કરાયો. એસીબીએ માંજલપુર પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈની ધરપકડ કરી. 2 ગાડીઓ છોડાવવા ફરિયાદી પાસે 30,000 રૂપિયાની લાંચની કરી હતી માંગ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક પૂર્ણ. રાહુલ ગાંધીને વિપક્ષ નેતા બનાવવા મૂકેલા પ્રસ્તાવને મળી સર્વસંમતિ. બેઠકમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદના સેન્ટ્રલ હોલમાં પાર્ટી નેતાઓની બેઠકમાં મૂક્યો પ્રસ્તાવ. ગૌરવ ગોગોઈ અને તારિક અનવરે આપ્યું સમર્થન. દિલ્હીમાં પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓનો ધમધમાટ. રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ સમારોહની તૈયારીઓ ચાલુ. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહેમાનોને આવકારવા તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. કાલે સાંજે નરેન્દ્ર મોદી 3જી વખત પીએમ પદ માટે શપથ ગ્રહણ કરશે. આવતીકાલે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના લેશે શપથ. પ્રધાનમંત્રીના શપથ માટે કરાઈ રહી છે તૈયારીઓ. કર્તવ્ય પદ પર વધારાઈ સુરક્ષા. શપથ ગ્રહણ સમારોહ માટે સીસીટીવી સહિતના સાધનો લગાવાયા. મોદી શપથ લે તે પહેલા જશે રાજઘાટ. ઉનાળુ વેકેશનને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો. 1 મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત. અંગ દઝાડતી ગરમી વચ્ચે પ્રવાસીઓનો ધસારો વધતા એસયુના સત્તા મંડળે પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરી.